આણંદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે તમામ જે છે સંચાલન કરતા જે મંડળો હોય છે તેનું એક શાળા સંચાલક મંડળની જે આણંદ જિલ્લાની રચના થયેલી છે તેના પ્રમુખ છે ભાવિનભાઈ આપણી પાસે છે. ભાવિનભાઈ, હવે આણંદ જિલ્લામાં કદાચ જોવા મળે તો 2 મંડળ કાર્યરત થાય તો નવાઈ નહીં રહે, શું છે સ્થિતિ? આવતીકાલે જાણવા મળ્યું છે કે એક ફરીવાર પહેલા 3-4 મહિના પહેલા એક મહામંડળ ઊભું થયું હતું ડૉક્ટર મહેન્દ્રભાઈ અમીન દ્વારા. તે પણ હાલમાં દફતરે છે 1000 રૂપિયા દંડ ભરીને. એમાં બહુ ઘણા હાસ્યજનક પ્રશ્નો હતા, જેમ કે મરણવાળાને લેવો, ડુપ્લિકેટ સહીઓ નજરે પડવી અંદર, એવા ઘણા બધા પ્રશ્નો હતા. એ પ્રશ્નો જ રહી ગયા અને 1000 રૂપિયા દંડ સાથે એ લોકોને દફતરે કર્યા. આવતીકાલે ફરી એ જ લોકોએ મંડળનું નામ બદલીને મહેન્દ્રભાઈ અમીન દ્વારા એક પોસ્ટ મને મળી છે કે આવતીકાલે મિટિંગ છે. આણંદ જિલ્લાના દરેક મંડળોને આમંત્રણ આપ્યું છે કે કાલે અવશ્ય હાજર રહેવું અને નવેસરથી બોડી બનાવી. તો હાલમાં અમારું મંડળ જે છે, અમારું એટલે આખા આણંદ જિલ્લાનું મંડળ છે, મને જે પ્રમુખ બનાવ્યો છે, તો એનું શું? તો જે પ્રમાણે હવે આ નવું મંડળ બનાવવા જઈ રહ્યા છે તો શું લાગે છે, શું કારણ હોઈ શકે આ રીતના મંડળની રચના કરવા માટે? કારણ કે એકવાર જ્યારે મહામંડળ રદ કરવા માટે ચેરિટી કમિશનરે ઓર્ડર કરી દીધો છે, દફતર થઈ ગયા છે, તો હવે મંડળ બનાવીને શું એમના આયોજન શું લાગે છે આપને? એ તો મને જ ખબર નહીં પડતી કે પ્રશ્ન તો એમને જેવો પૂછવા જેવો થઈ ગયો છે કે આ બીજું મંડળ બનાવીને હવે તમે શું કરવા માંગો છો? પહેલા મંડળમાં તો આપણા જ હસ્તાક્ષરે માફી માગીને પરત ખેંચવાનું આવ્યું છે, તો બીજા મંડળમાં સહીઓ માટે આ લોકોને આવી રીતના તમે વધારે આમંત્રિત મહેમાનોને બોલાવીને સહીઓ માટે ભેગા કરીને મંડળ અને એક સત્તા માટે આવું કરી રહ્યા છો, એ પણ પ્રશ્ન થઈ ગયો છે. જી હા, તો જે પ્રમાણે કહી શકાય કે એક મંડળ જે કાર્યરત છે અને તેની સાથે જે રાજ્યનું મંડળ છે તેની બહાલી પણ આ મંડળ સાથે છે. એટલે કે એક મુખ્ય મંડળ જે મહામંડળ છે તેની સાથે સંકળાયેલું આણંદ જિલ્લાનું જે આ મંડળ છે તેની સાથે સાથે હવે એક અન્ય મંડળ પણ રચના થવા જઈ રહી છે. જે અગાઉ મહામંડળ બનાવવા માટેનો પ્રયત્ન હતો તે કદાચ ચેરિટી કમિશનના ઓર્ડર બાદ હવે તેને નિષ્ફળ રહ્યું છે. ત્યારે હવે જે મંડળની રચના થવા જઈ રહી છે તે કેટલું વ્યાજબી છે અને કયા કયા મંડળો સાથે આ સંમતિ સાથે આમાં જોડાય છે તે જોવું મહત્વનું રહેશે. પરંતુ સત્તાનું સુકાન લેવા માટે અન્ય મંડળ બનાવી દેવું તે કેટલું યોગ્ય છે તે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ વિચારવાની જરૂર છે. નમસ્કાર.